નમસ્કાર. ચાલો સીધા જ વાત કરીએ. આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કેવી રીતે એજ્યુકેશનલ કન્ટેન્ટ બનાવવાની આખી દુનિયાને બદલી રહ્યું છે. અને સૌથી સારી વાત એ છે કે આ ટેકનોલોજી હવે ફક્ત નિષ્ણાતો માટે નથી રહી, એ દરેક માટે છે. ક્યારેય વિચાર્યું છે કે બાળકો માટે પોતાની ભાષામાં, પોતાના કલ્ચર પ્રમાણે એક સરસ મજાનો એનિમેટેડ વિડિયો બનાવવો હોય તો? પહેલાં તો આ કામ કેટલું અઘરું હતું નહીં? કેટલો બધો સમય, પૈસા અને મહેનત લાગે. તો સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ આ કામ આટલી સહેલાઈથી કેવી રીતે કરી શકે? અને જવાબ છે એકદમ સરળ. એઆઈ, હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ એક જ ટેકનોલોજીએ બધા નિયમો બદલી નાખ્યા છે અને ક્રિએટિવિટીના દરવાજા દરેક માટે ખોલી દીધા છે. ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈને પોતાના બાળક માટે ગુજરાતી ભાષામાં 3D આકારો વિશે શીખવવું છે, અને એ પણ એક સમઘન એટલે કે ક્યુબ વિશે. હવે આવું એકદમ ખાસ અને આપણી પોતાની ભાષામાં શૈક્ષણિક કન્ટેન્ટ બનાવવું પહેલાં તો લગભગ અશક્ય જેવું જ હતું. પણ હવે આ બધું બદલાઈ ગયું છે. એઆઈ પ્લેટફોર્મ્સની એક એવી નવી પેઢી આવી ગઈ છે જે આપણા કોઈપણ વિચારને હકીકતમાં બદલવાની તાકાત ધરાવે છે. સમજી લો કે આ આપણું નવું ક્રિએટિવ ટૂલ બોક્સ છે. અને જુઓ, આપણી પાસે શું છે? શક્તિશાળી એઆઈ મોડલ્સની જાણે કે એક આખી ફોજ. સિનેમા જેવી સ્ટોરી કહેવાથી લઈને જબરદસ્ત એનિમેશન કરવા સુધી આ બધા જ ટૂલ્સ ગ્લોબલ જીપીટી અને ઇમેજિન આર્ટ જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જે કોઈપણ વિડિયો બનાવવા માટેના પાવરફુલ એન્જિન જેવું કામ કરે છે. તો સવાલ એ છે કે આ બધું કામ કઈ રીતે કરે છે? ચાલો આ આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ્યુલામાં સમજીએ. આ એક એવી બ્લુપ્રિન્ટ છે જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. આખી પ્રોસેસને આપણે આ 4 એકદમ સરળ સ્ટેપ્સમાં વહેંચી શકીએ. સૌથી પહેલાં સ્ક્રિપ્ટ લખવાની, પછી એક કેરેક્ટર બનાવવાનું, એનો અવાજ રેકોર્ડ કરવાનો અને છેલ્લે એને જીવંત કરી દેવાનું. બસ આટલું જ. ચાલો તો હવે આ બ્લુપ્રિન્ટને આપણે પ્રેક્ટિકલી વાપરીને જોઈએ. આપણો પ્રોજેક્ટ શું છે? એક 3 વર્ષનો નાનો છોકરો જે ગુજરાતીમાં એક સમઘન એટલે કે ક્યુબ વિશે સમજાવતો હોય એવો એક શૈક્ષણિક વિડિયો બનાવવાનો છે. કોઈ પણ વિડિયોનો પાયો હોય છે એની સ્ક્રિપ્ટ. અહીંયા આપણે ગુજરાતી શૈક્ષણિક મટીરિયલમાંથી એકદમ સીધી સાદી લાઇન લીધી છે. આ એક જ વાક્ય આપણા આખા વિડિયોનો આધાર બનશે. હવે વારો આવે છે આપણા હીરોને બનાવવાનો, અને એ પણ કેટલું સહેલું છે જુઓ. બસ એઆઈને એક સાદો કમાન્ડ આપવાનો છે કે એક 3 વર્ષનો છોકરો જેણે નારંગી ટી-શર્ટ પહેર્યું છે અને કુદરતી વાતાવરણમાં ઊભો છે, અને બસ આપણું યુનિક કેરેક્ટર તૈયાર. આ એ મુખ્ય માહિતી છે જે આપણો નાનકડો કેરેક્ટર વિડિયોમાં સમજાવશે. 6 ફલક, 12 ધાર અને 8 ખૂણા. જ્યારે આ વિઝ્યુઅલી દેખાશે ત્યારે બાળકોને સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ સરળતા રહેશે. અને હવે આવે છે અસલી જાદુ. પેલી જે સ્થિર ઇમેજ હતી ને, એને હવે જીવંત કરવાનો સમય છે. એઆઈ ટૂલ્સ આપણે જે વોઇસ ઓવર બનાવ્યો છે એના આધારે કેરેક્ટરના હોઠને એવી રીતે હલાવે છે કે જાણે એ સાચે જ બોલી રહ્યો હોય, અને આમ આપણું પાત્ર બોલવા લાગે છે. તો આ ખાલી એક વિડિયો બનાવવાની રીત નથી હો. આ તો એ બતાવે છે કે એજ્યુકેશનલ અને કલ્ચરલ કન્ટેન્ટ બનાવવાની દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે. સર્જન માટે જાણે કે એક નવી જ દુનિયાના દરવાજા ખુલી રહ્યા છે. જરા શાંતિથી વિચારીએ, જ્યારે ટેકનોલોજી આટલી સરળ બની જાય ત્યારે એનાથી શું શું થઈ શકે? શિક્ષણ, સ્ટોરી ટેલિંગ અને આપણી સંસ્કૃતિને સાચવવા માટે કેટલી બધી નવી શક્યતાઓ ખુલી શકે છે. આ ટેકનોલોજીથી શિક્ષકો અને માતાપિતા દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે પાઠ બનાવી શકે છે. આપણી પોતાની ભાષાઓમાં કન્ટેન્ટ બનાવીને સંસ્કૃતિને જીવંત રાખી શકે છે. અને સૌથી મોટી વાત, હવે કોઈ પણ વ્યક્તિ ટેકનિકલ નોલેજ વગર પોતાની કલ્પનાને સાકાર કરી શકે છે. તો હવે જ્યારે આટલા બધા શક્તિશાળી ટૂલ્સ આપણી પાસે છે ત્યારે એક જ સવાલ મનમાં આવે છે. આ ક્રિએટિવિટીની ચાવી હાથમાં લઈને સૌથી પહેલાં શું બનાવવાનો વિચાર આવે છે?